બોલો હાલો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય અપાગીકા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તમારું સ્વાગત છે અમારા બ્લોકમાં. બ્લોકમાં નહીં, વ્લોગમાં. બ્લોકમાં. બ્લોક તો આ રોડ ઉપર લાગે એને બ્લોક કહેવાય. બ્લોક. વ્લોગ. બ્લોક. હા મમ્મી બોલો છે શું કહેવાય? બ્લોક. મમ્મી તમને શું કહેવાય? શું કહેવાય? લોગ. વ્લોગ. વ્લો વ્લો બ્લોક. હા લોગ. મમ્મી અત્યારે પપ્પા ઘેર નથી, રેડી? હે તો આપણે પપ્પા એક પ્રેન્ક કરે. પ્રેન્ક એટલે ખબર? મસ્તી મજાક કરે. શું કરવાનું? આપણે પપ્પા એમ કર્યું કે ઘેર આવને એટલે એમ કેવું કે તમે પ્રીતિયાર બાયધા. હે પણ કરવાનું છે ઈ તમારે એવું કે નાટક કરવાનું. નાટક પણ માને નહીં ને. प्रीति यहाँ पे आओ जल्दी. बुबू क्या बोल रहा हूँ सुनो. पापा के साथ थोड़ा सा प्रैंक करते हैं. प्रैंक हाँ क्या? मतलब कि ऐसा बोला आएगा तो तुम दोनों को ऐसे बिहेव करना है जैसे कि तुम दोनों का झगड़ा हुआ है. हाँ? यकीन नहीं आएगा ना. ये माने करो तो अरे यकीन नहीं करेंगे लेकिन हमें करवाना है. कुछ अच्छा कुछ ये झगड़ा हुआ है. झगड़ा वाली बात नहीं. है मम्मी ये नो माने ये माने नहीं बात कराई. तो हम दोनों का झगड़ा हुआ है. ये नो माने. तो मैंने मतलब ये मान सकता कि हम दोनों का झगड़ा हो गया, तुम बात नहीं कर रहे, ये मान सकता है, लेकिन मैंने झगड़ा किया ये नहीं मान सकता. है मम्मी એનું નામ જ નો આવે. एला નો જ આવે ને. तो क्या हम प्रैंक करेंगे तुम दोनों बताओ चलो. रुको. એક મગજમાં આવવા દે. बहुत मजा आएगा. सोचने का टाइम. આમ તો મમ્મી તમારા પતિદેવ હાવ ભોળા ભગત છે. હે એ ભગવાન વધારે મજાક ન કરાય. ભગવાનનો માણસ એને વધારે બધું હાસું માની જાય. એ હેરાન વધારે ન કરાય. હેરાન ન કરો આપણે ખાલી મજાક થોડોક. હું રિએક્શન જોઉં હું કે છે. એ માને જ નહીં એમ કે ઈ તો એમ કે એવું થોડું કરાય. હે હા. तुम सोचो क्या करना है चलो बताओ. હાલો મમ્મી આવી ગયું ને મગજમાં, આ ગયા ને દિમાગ में તો અહીંયા આવો મમ્મી હાલો. આઈડિયો આવી ગયો ને મગજમાં, તમે કયો જે શું કરવાનું ચાલો. એટલું બધું આપણે એમ કહેવાનું પપ્પા આવે એટલે આપણે એને કહેવું કે તમારો પગ પાછો અહીંયા દુખી ગયો. આ દુખી ગયો, મોચ આવી ગઈ, હાલવા ગયા. એક તો 3-4 દિવસ પહેલા એક તો તમારો પગમાં દુખી ગયો. દુખી ગયો તો હાલો એટલે ઈ પાછું માંડ હમું થયું તો પાછું આજ પાછું લાગી ગયું એટલે વધારે આ તો પગે નહોતો મંડાતો. એવું આપણે પપ્પાને કહેવું અને તમને હમણાં અમે હળદર લગાડી દે અને અહીંયા ખવડાવી દેવું. રેડી? હાલી હોય જ નથી શકતા એમ તમારા પપ્પા આવે ને તો કહેવાનું. એવું નાટક કરવા. હા કે મારો પગ મંડાતો જ નથી એમ. તો એ કે પછી આપણે રસોઈ કરીશું ભલે લોચો પડ્યો. તો કે તો લોસો પડ્યો. फिर मैं और प्रीति हम दोनों मिलके कुकिंग करेंगे. ठीक है? પછી જે જમવા બેસવાનું થાય ત્યારે આપણે પપ્પાને કેવું કે મમ્મીને હાલો ન્યા ઊભા કરી અને જમવાનું આપી દઈએ, પણ તમારે ઝટકો મારીને ઊભું થઈને નીચે બેસી જવાનું અને પછી જોવાનું કે પપ્પાનું રિએક્શન શું હે. રેડી? मम्मी झटका लगा के खड़े होकर नीचे बैठे गए. और फिर देखते हैं पापा का क्या रिएक्शन. यस रेडी मम्मी? चलो रेडी हो तुम? હાલો રેડી. मम्मी हुई गया, पप्पा આવી ગયા. मम्मी को बोला मम्मी दांत काटो માં. हंसो માં. हंसने से पूरा घर बन जाएगा. मम्मी दांत नो काटता. अगर वो डर का एहसास नहीं है तो थोड़ा सा हम दे देते मुक्का. માં ક્યાં ને પાણી ગરમ નથી કર્યું. અહીંયા આવો તમે જોવ તો ખબર પડે ને. આમ જો, આમ જો કેમ ફૂટા પડ્યા ક્યાંથી અહીંયા. એક તો પગ થોડો દુખતો તો માંડ હમો થયો તો આ વધારે થઈ ગયો.
नहीं पा रहे, चल नहीं पा रहे। हाँ, કરીને એ જ વાત છે. હા, જો કઈ હલતાય નથી, માંડ અહીંયા હું રહેવા. હે ને? અરે કા છે हंसी क्यों? मम्मी गिरे इसलिए हंसी आ रही. नहीं जैसे गिरे वो નથી એમ બોલે કે વખત તો આમાં તો કઈ देखिए પડી જાય હવે ऐसे गिरे तो देख के हंसी आ गई। ગળો માણસ પડી જાય હા, એવું છે પણ એમાં થયું પહેલાથી પગ વધારે દુખતો હતો, હવે તોસડો મૂક્યો હું થયો. અભી બી હસી આ રે તમે. હવે વધારે પગે હલાવવામાં. एक काम करते हो, हल्दी तो अभी लगा देते हैं, है कि नहीं? हाँ, वो वाला पट्टी कर देते हैं. चलो ऐसा करते हैं, फिर आगे का प्रोसेस करेंगे, कुकिंग का क्या करना है. હલ્દી લગાવો બીજું હું હવે એ કા સારવાર તો કરવી પડશે ને પપ્પા. હલ્દી લગાવો હલ્દી હળદર છે બીજું હું હળદર ને એવું લગાડે હા હાલો એ કઈ કરી હવે. આ જો ને આવ ગાંડા જેમ પડ્યા છે. ચલો હલ્દી લગાતે और क्या ही. ચલો થઈ ગયું. हाँ, ચલો अब કર તો. મમ્મી હલાતું નથી ને આજની રસોઈ. તમે પણ પડીને હવે કેમ મમ્મી પડી ગયા? પણ તમારે પડવું તું પેલા હેરકો બાજરો રોટલો શીખવાડીને પડવું તું. તમે વેલા પડ્યા. પપ્પા, અહીં તો ટ્રેનિંગ સારું થાય હજી તો ટ્રેનિંગ ચાલુ. તો માં ટ્રેનિંગ સારું થાય કે આમાં લોસા કરી દે. હા, તમે પણ લોસા કરીને બેસી જાઓ. એ તો માં થોડા થોડા ટપકા આવડતા હજી પાયલોટ નથી ને. હા થોડા થોડા ટપકા પછી તમે કઈ પડો કે ગમે એ થાય તો એક પછી આવે તો અમે કરી લઈએ અમારી રીતે. તો તમારે કોઈને કઈ બનાવવાની જરૂર નથી. શરૂઆત થઈ ગઈ લ્યો. હજી તો ટ્રેનિંગ ચાલુ થઈ હતી. એ તો સારું થઈ ગઈ તાલીમ તાર તો કે આવું ડિલક કરીને બેઠી ડિલક હો ગયા તે તો ડિંડક હો ગયા. હે પપ્પા? હા તો એ શું કરે મારા असली डिंडक तो भी खाना बनाने में होगा। वो तो खाना तो बनाना पड़ेगा. है पप्पा? હે और જમવાનું તો બનાવવું પડે છે ને ગમે એમ કરે. બનાવવું પડે નવરત ને હું આ ઉપવાસ હો જાયેગા. નત રહી જવાય બીજું શું હોય તો ફરાળ લઈ આવો. હા લેવી 4-5 કિલો હાલે. તો થોડી શું માગવી થોડી ફરાળ કઈ થાય નહીં હે मतलब थोड़ा सा बिस्तर से उठ पाते तो भी थोड़ा कर देता है। अब मतलब पैर में ही मोच आई है तो कैसे? उठ नहीं पा रहे बिस्तर से। નહીં उठी જ નથી એકદમ માંડ હું રહેવા. થોડું ઘેરા હતા હું તો ગામમાં ગયો હતો. આપને કઈ ખબર ન હોય તો એ જ વાત છે. બાજારમાં ગયા હતા ગામમાં ગયા હતા તો પછી આમાં હું તો કઈ ઘેર નતો હું પપ્પા કયો તો શાક બનાવ તો શાક તો બનાવી એવું તો થઈ જાય કે નહીં આ હલતા જ નથી, ક્યાંથી શાક બનાવે? હાય વાંધો નહીં બાપા. બીજું ક્યાં પરાણે થોડું બનાવવાનું. તમે પણ કેવી છે કે અમે બનાવી લે હું છે? ઓલું લસણિયા બટેટા. હે ભાઈ, એ તમને પસંદ આવ્યું હતું? એકવાર બનાવ્યું હતું. હા એ તો ગઈ જે હોય જ ખાઈ લઉં ને આપણે આમાં ક્યાં બેન કર્યું હતું बोल रहे कि वो फ्लावर का सब्जी है हमें नहीं आएगा, ओ आलू का एक बना देते हैं, वो लसणी आलू टाइप का. ठीक है, तो कर अब स्टार्ट क्योंकि शाम हो रहा है. ठीक है, चलो आ जाओ किचन में. पप्पा થોડીક મદદ કરજો. આ મદદ તો આપણે અમુક વસ્તુ જોઈ દેવું બીજું મદદમાં બીજું શું હોય મદદમાં આપણે તો બીજું શું હોય અમુક વસ્તુ ઘટાઈ કેવું ભાઈ આ પડી છે તમને જ નથી પેલા મૂળ ખબર. રસોડાની વસ્તુ મને જ ખબર નથી હા पापा बोल रहे हैं कि मदद में क्या, मैं बताऊंगा कौन सी चीज कहाँ है, और उनको ही पता नहीं कि कौन सी चीज कहाँ है. तो તમને જ ખબર નથી, તમે હું મદદ આમાં કરો? એમ તો આ નવીન માળા આવ્યો છે જોઈ જોઈને કરી છે બીજું
હવે તો ગોતું પડી છે હા આ સામું જ દેખાય એ હામ રાવડું છે રસોડા તો આમાં જ છે ભાઈ કિશન તો કિશન કિશન નો કહેવાય રસોડા ને કઈ શું કે કિશન કેવાય અમુક રસોડા નો કહેતા કિચન હા જો કિશન કહે જો કિશન તો નામ હોય કિશન તો કૃષ્ણ ભગવાનનું. હા એ તો કૃષ્ણ ભગવાન નું નામ કિશન કિચન એ તો કોને ખબર શ્રી કૃષ્ણ ભગવાન નું નામ તમે કિશન કીધું તો. કિચન આ કેવાય નથી રસોડાનું અમુક નો ઓલા સુધરાયમાં બોલતા કિશન કિશન બોલે. એ કિચન છે કિશન આયા તો સ બધાય હાલે સસરાના સ હાલે સકડીના સ હાલે આય તો બધાય સ હાલે છત્રીનો સ હાલે हाँ સ તો ઘણી જાતના છે तो आप क्या अभी प्रिपरेशन कर रहे हैं सब्जी का आलू का सब्जी અહીંયા આવો તમે આ વિડીયોમાં કયો તો ખરી કહો તો આજ અમારા પત્નીના પગમાં મોચ આવી ગઈ એટલે અહીંયા અમારે બહુ આ જમવાનું બનાવ આજે અમારી પત્નીના પગમાં મોસ આવી ગઈ એટલે આજે અમારો બહુરાની બનાવી ગયા ये तो रोटला भी टपा का भी बना देंगे है ना હા ભાઈ એ બની જાય हाँ બહુરાની બનાવી ગઈ થોડું કહેજો કઈ નો સમજાય તો એમ તો બધું હા આવડે ન આવડે તો કેજો કઈક મસાલા નાખશું બીજું હા મસાલા નાખશું બીજું હું हाँ તીખા બાદ આવી ગઈ हाँ। સહેજ મીઠા હો ગઈ समझे મીઠા છે એમ मतलब मसाला डालोगे तब मीठा बनेगा સ્વાદ આएगा ને એમ स्वाद आएगा इसका સ્વાદ मतलब આएगा એમ આપણા કૂતરા ધડકડા જ છે આ કૂતરાને દઈ દો તેટલો ધર્મા દો બીજું શું થાય? वेस्ट नहीं जाए હા વેસ્ટ નહીં જાય તમ તાર બનાવો તમ તાર ઈ બાને આવડી જાય ये माना सिखाए હા શીખાય प्रेक्टिस થાય પ્રેક્ટિસ થાય બીજું શું હોય આમાં એમ જ હોય હા રાંધે ત્યાં સેટ દાદે રાંધે ને થોડુંક દાજે હોય હા એવું વાયડા કરે अभी हम दोनों कुकिंग कर रहे हैं क्योंकि हमारी मम्मी गिर गई पैर में मोच लग गई है इसलिए सच में गिर रही है ये सस्पेंस रखना है सस्पेंस क्या था नहीं पता नहीं। इन लोगों को तो पता चल ही गया सिर्फ पापा को पता नहीं है ठीक है बाबा चलो फिर हमें थोड़ा अभी कुकिंग कर लेते हैं फिर मिलते हैं મને એમ કે આ મજાક કરે છે એમ આ મમ્મી પડાય હા કે આવી થોડી મજાક કોઈ ઘડી કોઈ મજાક આ હકીકતમાં આ જો આ પાટો પાટો આજ અમારા દીકરા ને ભાઈ બહુરાની રસોઈ બનાવે છે હવે કે જે થાય એ હાસી હા ના એમ બનશે એમ તો કઈ વાંધો નહીં આવે લગભગ તો હરખું બતાવો પ્રીતિને બતાવો આવે છે ને હરખો સીન હા હા સીન અસલ આવે તો અહીંયા પપ્પા બેઠા છે મમ્મી આપ અમારો ને અમારો વ્લોગ જોઈ છે અને પ્રીતિ રસોઈ કરે હે પપ્પા? પ્રીતિ રસોઈ કરે છે આજ અમારા ઘરના પગમાં છે મોચ આ ગઈ હા અને આજ બહુરાની રસોઈ બનાવે હા હાલો એ પપ્પા કોમેન્ટ વાંચે પપ્પા લાગણી અને પ્રેમની કોઈ ભાષા નથી હોતી એટલે જ જો કહેવાય છે કે રેતીના સેતુ ઉપર રસાયેલ અણસમજુ સંબંધને સમજણની સાસરે એનું નામ જ લાગણી કહેવાય એ બરાબર ક્યાં ભાઈ આપણે એમાં નામ હોય તો હોય જો એમાં એક કોણે કોમેન્ટ કરી એ વાંચો છે કોણ ક્યાં? શું વાસુદેવ બજન્ય જો આ જે નામ લખેલું ને હા, વાસુદેવ વાસુદેવ બજન્ય તો એમને કહેજો આભાર તમારો ભાઈ તમારો આભાર ભાઈ હા બધાને કીધું કે જેટલા અમને જેટલા કોમેન્ટ કરે જેટલા પ્રેમ કરે એને બધા બધાને મારા જાજા જાજા આભાર હા અને હવને ભગવાન સુખી રાખે હા એવી અમારી ભાવના એવી અમારી લાગણી છે અમારા જે કઈ વિડિયા જોવે કોમેન્ટ જોવે એને બહુ મજા આવે ને એને ભગવાન હાજર એવા રાખે ઈશ્વર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રેડી ઓછા કર્યા હા તો એ બાબા પગ મરણાઈ ગયો તો લોસ જ થાય ને અને મારા વિના કઈ હાલે નહીં. કઈ આપણે હજારે નાડા હા હાલો ન્યા હુરાઈ ગયો મમ્મી ને હાલો આજ મારો પગ દીધો ને બે છોકરા રોટલી કરે ને રોટલા કરે ને. પપ્પા ને બતાવો ઈ તો તું લઈ આ છોકરા બે મચે છે ઈ તો ઈસકે છે. એ રાજા મારા ઈસકે છે. રાજા હા હા બસ चलो दो वापस हो जाए यहाँ पे हितन आटा गूंद रहा है मैंने आटा
क्या बोलते हैं उसको, ऐसा किया तो ऐसे मेरा प्रूफ। और आज दोनों का आज और दोनों देखो रानी और राजा कैसे एक साथ रानी एक झूला पे झूल रहे हैं, और एक राजा झूले अपना पे झूल रहे हैं। एक अपना खटिया पे बैठे हैं और दोनों मजदूर काम पे। और हम मजदूर है आज आज का मजदूर। आज के मजदूर। એ તો દીકરાનું જે માણસ છે તે કરે. इसमें मजदूर क्या? लोग बोलेंगे एक दिन काम करके दिखा रहे हैं उसमें मजदूरी, हाँ, और डेली जो मम्मी पापा करते हैं वो क्या वो जो फिर? मजदूरी नहीं है उनको इसका तो ये मजदूरी ऐसी जिसका तुम्हें कोई पे भी नहीं करेगा, और पे तो ठीक कोई इंकरेज भी नहीं करेगा। बायु बीमार पड़े એટલે હું એવું ન હોય કે ખાલી બાયુને જ શીખવાનું હોય, है कि नहीं? क्या शहर में कोई भी आकर बाय वो लेडीज बनाती है, सब मिलके ही करते हैं ना। सबको मिलके ही करना चाहिए, ऐसा नहीं कि ये पर्टिकुलर एक का ड्यूटी है। આ તો આપણે ગામડા લેવલમાં આવી માન્યતા બની ગઈ છે એ ખાલી સ્ત્રીને જ રસોઈ કરવાની, બાકી તમે સિટીમાં જાવ ને એમ જ છે, પતિ પત્ની મળીને જ બનાવે। दोनों कमाते हैं, दोनों खाते हैं। આખી રસોઈ પ્રીતિએ જ કરી। આ તો સારું લે. આમ જો સબ્જી રોટલી આખું એકડે એકથી લેવલિંગ હે કે એ સારું એ બનાવે એ. બસ આમ જ હોય. એ ધીરે ધીરે આવડી જાય। ધીરે આવડી જાય. कुछ हेल्प चाहिए लो, हेल्प नहीं ना पाड़े। યા, અસલ રોટલી બની. ખાઈ લેજો હવે સાના મુના। પરોઠા જેવી થઈ. या परोठा પરોઠા જેવી હોય. ये कॉम्प्लीमेंट था या इंसल्ट? यहाँ पर कॉम्प्लीमेंट कीधु के इंसल्ट? કેમ? इंसल्ट नहीं। એટલે આ રોટલી તો સારી જ બની છે એમ. હા તો વાંધો નહીં। અસલ બની એમ. હાલો પપ્પા રસોઈ બધી થઈ ગઈ ને હવે જમવા બેહવાનું છે। હા હાલો નીતિન કે હવે આવી જાવ હાલો। હાલો પ્રીતિ લઈ આવો હવે મેદાનમાં જમવા. આ દર્દી જો નહીં હા જલ્દી લઈને ત્યાં બીમાર પડી જવામાં કોણ મારે પણ પૈડા કેમ ઈ જ ન સમજાણું। તો ગામમાં આપને કઈ ખબર નથી ત્યાં કે પગથિયેથી પડી કાંઈ પગે ન મંડા તો મમ્મી હવે તો સારું રાહ. પેલા હલા હે હવે તો ઊભા થવા હે। સબ કરો હાલો મમ્મી હું કયો હવે હા તો આવો હાલો। હાલો પીરસો આમાં આખા પીરસો ખોલો આમાં. સૌ કરો। આ ખોલો આમાં ખાધી છે બા દે હા રેડી ચલો હાલો હવે બધાને આપી દો। હાલો પપ્પા હલવો લઈ લીધો ને હા હા દે હા. એ ભગવાન આ લ્યો. બેહો પપ્પા। હા આ તમે ઉભા થઈને ક્યાં આવેલા એ હાથ ધોવા જાય હે? ના આ તો રેડી આ આ તો તમે રેડી હાલવા માંડ્યા રેડી આને કરવામાં. હે? આઈવન ટી લખી દેવો કે? આ તો રેડી આને આ જો હા હરિયું કાઢે આમ જો આ કાંઈ વાંધો નથી। કાંઈ વાંધો નથી હું આમાં કે ઘણાના પાન થાય જાય ઓલા થઈ જાય એટલે હું રસોઈ આ પ્રીતિ પાસે કરાવવા નથી, આ હું આઈડિયો હતો હા પણ આ હતું હું કોણ જાણે હું તો ગામમાં જો આપને કઈ ખબર જ નથી. આમ જો હરખા હાલે છે। હા આ સીધો પગ મને હા હા એટલે આવડો આ પ્રેન્ક વિડિયો હતો પપ્પા, પ્રેન્ક વિડિયો એટલે હું ખબર પડે। કેવા નહીં मजाक મજાક વાળો મજાક कि आप क्या बोलते हैं, आपका क्या रिएक्शन होता है वो તમે देखो। શું કેવા માંગો? મમ્મી કાંઈ નહોતા પડ્યા, નહીં કાંઈ નહોતો થયો। આ તો બે જણા કે અમે કરી લે હું બધું કામ, તમારે હોઈ જવાનું, છે તમારે બોલવાનું નહીં, દાંત નહીં કાઢવાના, હા તો હું માણા કરે છે આ અટાણી આમ ડીંડક હતી હા હા એ અરે હકીકતમાં કાંઈ નહોતો થયું। ભાઈ હું આવા ડીંડક મને એમ કે હાસી નહીં છે આપણે કઈ ખબર ન હોય
તો છોકરાઓ કે આજ તો દી અમે બધું કામ કરી લે હું હા. અને તમારે બોલવાનું નહીં ખાવા બેહવાનું થાય ને એટલે ઠકડો મારીને બધું લઈ આવો આ તો ઠેકડો મારીને જો હાલતા થઈ ગયા હા એટલે મેં તો હારેડી પગ માટે રાખે ઓને चलो इनके बहाने मेरे हाथ का सब कुछ आज આ ઈ બાને હાલો તમને આજ પ્રીતિનું બધું આખો ટોટલિંગ વસ્તુ હા આજ બધું બનાવ્યું એ હારું. અને આમ કઈ બનાવો તો બધું હું શીખ કોઈ મહેમાન ધીરે ધીરે આવે તો શીખી જાય. તકલીફ નહીં. તો હવે કહી દો કે હાલો તો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને મારે હારે મજાક થઈ ગઈ એમ કહી દો. અમારે હારે મજાક થઈ ગઈ. હા અમારી પત્નીને કાંઈ નહોતું થયું. હા અમારે પત્ની કાંઈ આ તો ડીંડક થયા. આ તો ડીંડક થયા.